આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે પરેશ મકવાણા. કડકડતી ઠંડીના દિવસો શરૂ થયા છે ત્યારે ધીમે ધીમે તાપમાનનો પારો પણ નીચે ગગડી રહ્યો છે. લીલછમ ગણાતા ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં પણ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી આવી ગયું છે. જોકે દિવસે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહે છે, પરંતુ હવે આવનારા દિવસોમાં તે પણ હવે ગગડીને નીચે જઈ શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા 5 વર્ષ પૂર્વે કચ્છ અને બનાસકાંઠા સાથે આણંદ જિલ્લાનું લઘુત્તમ તાપમાન પણ લગભગ એકસરખું શિયાળામાં જોવા મળતું હતું. જોકે હવે થોડો તફાવત વધ્યો છે. આણંદ જિલ્લામાં દિવાળીના પર્વની ઉજવણી બાદ લગ્નગાળાની સિઝન શરૂ થઈ છે. એનઆરઆઈ સ્ટેટ તરીકે પણ જાણીતા ચરોતરમાં લગ્ન કરવા માટે ખાસ વિદેશથી આવતા યુવકો અહીં આવીને લગ્ન કરે છે અને શિયાળામાં વિદેશ સ્થિત ચરોતરવાસીઓ પણ વતનમાં આવતા હોય છે. ચરોતરમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા પણ મહત્તમ છે, જેના કારણે નાતાલ કરવાની ઉજવણી પણ આ માસના પ્રારંભથી થઈ જતી હોય છે, જેમાં વિશેષ રૂપે નાતાલના ગરબા આખા મહિના સુધી ગાવામાં આવતા હોય છે. જ્યારે 24 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમ અને નાટક વગેરે સાથે નાતાલની ઉજવણી કરવામાં આવે છે, જેની તૈયારીઓ પણ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે આણંદ શહેર સ્થિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણીની તૈયારી થઈ રહી છે. આગામી 14મી જાન્યુઆરીએ પતંગ પર્વ ઉત્તરાયણ પણ દસ્તક દઈ રહ્યું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપલા પર શિકંજો કસવામાં આવી રહ્યો છે. આણંદ જિલ્લાની પોલીસે ઘણા સ્થળેથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો પકડી ઘણા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે માનવ અને પશુ પક્ષી માટે પ્રાણઘાતક આ પતંગની દોરીના ઉપયોગ માટે નિષેધ હોવા છતાં જનજાગૃતિ કેળવવી જરૂરી છે, જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય. હવામાનમાં થતા ફેરફારની અસર આણંદ જિલ્લામાં પણ થઈ હતી અને ચોમાસું પૂરું થયા બાદ પણ અતિવૃષ્ટિને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું, જેના કારણે રાજ્ય સરકારે જાહેર કરેલી રાહત નિધિ અન્વયે ખેડૂતોએ અરજી પણ કરી છે, જેમાં ઘણા ખેડૂતોની સહાય મંજૂર કરવામાં આવી, જ્યારે હજુ પ્રક્રિયા ચાલુ છે. આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગના મુજબ અત્યાર સુધી 72,000 અરજીઓ પૈકી 64,000 ખેડૂતોની સહાય 93.70 લાખ રૂપિયા જે તે ખેડૂતના બેંક ખાતામાં ડાયરેક્ટ ચૂકવવામાં આવ્યા છે. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી અને આણંદ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર સ્મૃતિ યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિ અવસરે ઉજવાઈ રહેલી કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એટ 150 યુનિટી માર્ચને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજરાવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે 6 ડિસેમ્બરે પહોંચી પૂર્ણ થઈ હતી. આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશની કામગીરી આણંદ જિલ્લામાં કુલ 1,772 બૂથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે. 4 નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની તમામ 7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 18,12,327 મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પૈકી 15,73,254 મતદારોએ ફોર્મ પરત આપ્યા છે, એટલે કે 86.81% મતદારોએ ફોર્મ બીએલઓને પરત આપ્યા હતા. આ ફોર્મ ડિજિટાઇઝેશન કરવાની કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલે પલોલ ગામના ખેડૂતો પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી વિષયો પર વાતચીત કરી હતી. રાજ્યપાલે ખેડૂત નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રિ ભોજન કરી સામાજિક સમરસતા દાખવી હતી. આણંદ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના બીએસસીએ ઓડિટોરિયમ હોલમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કર્યો હતો. રાજ્યપાલે આ પ્રસંગે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાકલ કરી હતી. આણંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં વીરપુર બેઠકના શભેસિંહ પરમારની ચેરમેન તરીકે અને ડાકોરના વિજય ફુલાભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.